ધીમે ચલાવો. એનો બી વાંધો નથી, તમે 70-80 તો આરામથી જઈ જ શકો છો. એવું નથી કે સાવ 20-30 ઉપર ને 40 ઉપર જ જવાથી જ તમારી ઇવીને બેટરીનો સેવિંગ્સ થાય છે. ના, બટ તમે રીજનરેટ કરો છો ને આ બેટરી જ્યારે માઇનસમાં, એ પ્રમાણે તમારી રેન્જ વધે છે. બસ હવે થોડીક જ વાર છે, જસ્ટ 17 કિલોમીટર બાકી છે. ગાડીએ એવું કહી દીધું છે કે ભાઈ ચાર્જમાં લગાવી દો. રેડ લાઇટ બી આવી ગઈ છે, પણ સ્ટીલ 56 કિલોમીટર બતાવે છે, અને તો બી પહોંચી જ જઈશું. કહેવાય છે ને કે સોલ્જર્સ નેવર ઓફ ટુ ડ્યુટી, એના જેવું જ છે અમારું બી. ડૉક્ટર્સ નેવર ઓફ ટુ ધ ડ્યુટી. બસ જર્ની ખતમ થઈ ગઈ છે. પાટણ ફ્રેન્ડના મેરેજ એટેન્ડ કરીને 250 કિલોમીટર જેવું ડ્રાઈવ કરીને બસ પતાવ્યું, અને હવે થોડાક રિપોર્ટો કરવા જઈશું આપણા પ્રમુખ ઇમેજિંગ સેન્ટરમાં. બીજાની ગાડીમાં કદાચ એવું બી થતું હશે કે 10% કે 20% નીચે જાય તો આપણે એને ફાસ્ટ ના ચલાવી શકીએ અને ઇકોનોમીમાં જ ચલાવવી પડે. આમાં તો તમે એક્સિલેટર આપો, જશે 100 સુધી બી જશે. પાવર ઓફ BYD. ફાઇનલી લગન અને વર્ક પતાવીને આવી ગયા છે આપણા સ્વીટ હોમ પર. હવે ચાર્જિંગ રહ્યું છે 6%. હજી બતાવે છે કે તમે 30 કિલોમીટર્સ કાર રન કરી શકશે. બસ હવે આપણે મૂકશું ચાર્જિંગમાં ઓવરનાઇટ, અને કાલે પાછું રેડી ટુ રોર. Sweet home.